આઈટમ ને હજી તો મહિના એક ની વાર છે અત્યારે તૈયારી થવા માંડી. યાર માન થાય તમારે મને થોડું એવું મારે જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને આજે જો આપણે થઈ ગયા 5 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. એટલે અહીંના 5 વાગી ગયા. આખો દી ટાઈમ મળ્યો નહીં એટલે તે અહીંયા વ્લોગ આજનો ચાલુ કર્યો છે. આમાં ધ્રુવીનભાઈ આ બેઠો બેઠો રમે જોઈ. શું કર ધ્રુવીન? ધ્રુવીન તો જ્યારે આપણે વ્લોગ ચાલુ કરીને ત્યારે મારા હારે જ હોય, તમને બધાને ખબર જ છે. તમે વ્લોગ જોતા હોય તો મમ્મી જો ગ્લાસ બનાવવાનું કામકાજ ચાલે છે. અમારે હંચો ઘરનો છે, હંચાનું બધું કામ આવડે છે. એટલે અમારે ગમે કઈ કામ હોય ને હંચાનું એટલે ઘરે ને ઘરે પતી જાય. ફિટિંગ કરવાનું હોય, સિલાઈ મારવાની હોય, જે કાંઈ હોય બીજે ક્યાંય જવું ન પડે. જોઈ લ્યો તો બ્લાઉઝ બનાવવાનું કામકાજ ચાલે એ જ કહેવાય ને, શું કહેવાય? અને ધ્રુવી જો મારા વાયનમાં જ રખડતા હું જેલ બાજુ જઈને મારા વાયન મારું પીછો નાખી દીધું. તો આખો દી નવરા હતા નહીં એટલે કાંઈ વ્લોગ લીધો નહીં. અત્યારે ચાલુ કર્યો 5 વાગે. તો જોઈ લ્યો હંચરનું કામકાજ ચાલે છે. શું કરે છે માતાજી મિત્રો? જઈ ગયું બ્લાઉઝ સીવવા. આ તમારા આવે એટલે મારે લીધું હોય તો સીવવા પડે. તો જોઈ લે બ્લાઉઝ બનાવવાનું કામકાજ ચાલે છે. આઈટમની તૈયારી થવા માંડી છે અત્યારથી. હજી તો આઈટમ ને હજી તો મહિના એક ની વાર છે અત્યારે તૈયારી થવા માંડી. યાર માન થાય તમારે મને થોડું એવું મારે ત્યાં લીધા ના કોઈ તમે તો હાજે લેવો ને અમારે કંપેલ તો મારે તેમ ન હાલે. હા આપણે તો શું હોય રેડીમેડ લેવાના હોય એટલે આ રાઈતે લઈ આવવાના હોય સ્ટેશનરી અને આઈટમની સવારે પહેરી લેવાના હોય. આપણે કાંઈ બીજું લાંબુ તો હોય નહીં, કદાચ ફિટિંગ કરવાના હોય જરા તરા તો એ થઈ જાય ઘરનો હંચો એટલે બાકી તો બીજું તો કાંઈ હોય. તો આવું છે આઈટમની તૈયારી અત્યારથી થવા માંડી છે. હજી તો મહિના એક ની વાર છે. આમાં ધ્રુવીન જો પંચાનું ઓલું બોક્સ લઈને કામ અને ખોડુભાઈ ને તો આજે રજા છે એટલે તો એ દેખાય છે જ નહીં. આખો દી રખડે ખાવા આવે ખાઈને વળી વયો જાય એવું કામ કરીએ. તો વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે. અમે બધા અત્યારે બેસી ગયા વાળું કરવા. ખોડુભાઈ જો ભૂંગળા બટાકા ખાઈ બટાકાના શાકમાંથી ભૂંગળા કાઢી કાઢીને ખાઈ લે. ભૂંગળા બટાકાના શાકમાંથી બટાકા કાઢી કાઢીને ભૂંગળા એ ખાય. બટાકા ગવાર બટાકાનું શાક છે, રોટલા છે, કોબીજનું શાક છે અને આ જો થોડુંભાઈ જોઈ લો ભૂંગળા બટેકા દાબે બટેકાનું શાક માંથી એલા બટેકા કાઢી લીધા અને પછી ભૂંગળા એ ખાય ભૂંગળા બટેકા. તો આવું હોય અમારે કઈ ખાવાનું અને હવે બધા ખાઈ લઈએ. અહીંયા જો કેરીઓ નીકળી ને એટલે આમ બધા આગળ આવતા કેરીઓ કેટલી નીકળી અહીંયા ખાવા. તો ખાઈ નહીં હાલો મારું કરી લઈ આવે એવું કેમ. તો આવો હતો આજનો કાંઈક આપણો વ્લોગ. તો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય.